વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ની અંદર વિષય સંસ્કૃતની અંદર પ્રશ્ન નંબર 2 અસાઇનમેન્ટની અંદર સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ પર ધોરણ 8ના અન્ય વિષયના વિડીયો પણ મુકાઈ ગયા છે અને સંસ્કૃતના પણ અન્ય પ્રશ્નોના વિડીયો છે પણ મુકાઈ ગયા છે, તો તમે જઈને જોઈ શકો છો. અહીંયા છે પ્રશ્ન 2, એમાં આપણને આપેલું છે કે નીચે આપેલા શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. તો અહીંયા આપણને શ્લોક આપેલા છે. રે રે ચાયસ કર્કશ કંઠ મારટ મારટ કર્ણ કઠોરમ શાંતા ક્લાંતા પુનરુનીત પુત્રી મમ ખલુ નિંદ્રાતી. તો એનો વિદ્યાર્થી મિત્રો અનુવાદ કરીએ તો આ રીતે અનુવાદ થશે. અરે રે કઠોર અવાજવાળા કાગડા, કાનની અપ્રિય લાગે એવું વારંવાર રટ્યા ન કર. થાકેલી, કરમાઈ ગયેલી અને પછી લાડ કરાયેલી મારી દીકરી ખરેખર સૂતી છે. તો આવું વિદ્યાર્થી મિત્રો એનું અનુવાદ છે, આપણે લખી શકીએ છીએ. એના પછી જોઈએ આપણે તો એના પછી બીજા નંબરનું છે શ્લોક. મ્યાવ મ્યાવ માં કરો ઘોર વિરામ ચલ ચલ રે ખલ ચોર બિડાલ સ્નિગ્ધા મુગ્ધા સેવતી દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતી. આવશે હે લુચ્ચા ચોર બિલાડા, મ્યાવ મ્યાવ એવો મોટો અવાજ ન કર. જતો રે સુવાળી ભોળીને દૂધ પીધેલી મારી દીકરી ખરેખર સૂતી છે. એના પછી ત્રીજો નંબરનો શ્લોક છે. એમાં છે એક ચક્ષુર્ન કાકોય બિલમિચ્છન્ન પનંગ શીયતે પદ્યર્તે ચેપ ન સમુદ્રો ન ચંદ્રમા. તો અહીંયા આપણે લખીશું, ગુજરાતીમાં એનો અનુવાદ કરીએ. આ એક આંખવાળો છે પણ કાગડો નથી, દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી, ઘટે છે પણ સમુદ્ર કે ચંદ્રમાં નથી. એના પછી ચોથા નંબરનો શ્લોક છે. ચતુર્મુખો ન ચ બ્રહ્મા પુરુષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્ત્ર ધ્યાન્ય ભક્ષણમ. તો એની અંદર આપણે લખીશું, તે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી, તે બળદ પર સવાર છે પણ શંકર નથી, તે નિર્જીવ અને નિરાહારી છે છતાં સતત અનાજનું ભક્ષણ કરે છે. એના પછી 5મા નંબરનો શ્લોક છે. એમાં છે ભોજંતી ચ કીપે જયંત કશ્ય વે સૂત કથ વિષ્ણુપદમ પ્રોક્ત તક્ર શક્રસ્ય દુર્લભમ. તેમાં આપણે લખીશું, ભોજનની અંતે શું પીવું જોઈએ? છાસ. જયંત કોનો પુત્ર છે? ઇન્દ્રનો. વિષ્ણુનું પદ કેવું કહેવાયું છે? દુર્લભ. એના પછી છે 6 નંબરનો શ્લોક. એની અંદર ચંદ્ર અસ્ત ગચ્છતિ સૂર્ય ઉદય ગચ્છતિ પરિતો ભવતી પ્રકાશ મંદ ચલતી સમીર મધુપ ભવતી સધીર. તો એની અંદર આપણે લખીશું, એનું અનુવાદ કરીશું તો આ રીતે લખીશું. ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઉગે છે, ચારે બાજુ પ્રકાશ ફેલાય છે, પવન ધીમે ધીમે વાય છે, ભમરો ધૈર્યવાન બને છે. એના પછી 7મો શ્લોક છે. એમાં છે પથી પથી જન સંચાર નુપુર ખ જંકાર વિટપે ખગ કુલખ ચરિતુ ચલિતા ગાંવ. તેમાં આપણે લખ્યું, રસ્તા પર માણસોની અવર જવર શરૂ થઈ ગઈ છે, ઝાંઝરનો રણકાર સંભળાય છે, વૃક્ષની ડાળી પર પક્ષીઓનો કલરવ સંભળાય છે, ગાયો ચારો ચરવા જાય છે. એના પછી 8મો શ્લોક છે. એમાં છે પુત્રી મમ ખલુ નિંદ્રાતી પુત્રી મમ ખલુ નિંદ્રાતી સુંદર શયને સુખમય વસને પુત્રી મમ ખલુ નિંદ્રાતી. તેની અંદર આપણે લખીશું, મારી દીકરી ખરેખર સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર પથારીમાં હળવા કપડામાં મારી દીકરી ખરેખર સૂતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે આ જે શ્લોક છે એનું ભાષાંતર છે એ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું અને અન્ય વિષયના વિડીયો પણ આપણી ચેનલ પર મુકાઈ ગયા છે, તો આપણી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો.